મહીસાગર એસઓજી પોલીસે 10 વર્ષની ફરાર આરોપીને પકડી પાડ્યો છે અને આ સાથે જ આરોપી નારુભાઈ ભારુભાઈ બોરુ અને ગુરુ ભુરિયા મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના કાકરાધારના ગામનો રહેવાસી છે. વર્ષ 2015માં લીમડિયા ગામે આવનાર એસઆર પેટ્રોલ પંપ પર આરોપીએ ફાયરિંગ કરી મેનેજરની હત્યા કરી હતી અને આ સાથે જ કર્મચારીઓને મારી લૂંટ ચલાવી હતી. અને આ ગુના બાદ જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા સફીન હસનની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી અને એસઓજી પીઆઈ વીડી ઘોડાને બાતમી મળી હતી અને આરોપીની કચ્છના આદિપુરમાં કડિયા કામ કરે છે અને એસઓજી પોલીસે આદિપુરમાં તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યો અને આરોપી સામે આઈપીસી કલમ 396, 97, 302, 307 આર્મ એક્ટ અને જીપી એક્ટ 300-135 મુજબ અને નોંધાયેલ પોલીસ આરોપીને જ્યારે બાકોર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. તો હાલ સમાચારોમાં